દીકરી જીવી, આ અડધી રાતે કોણ બારણું ખટખટાવે? જરા જો તો ખરી. જોઉં છું બાપુ. મોત નથી ભામીની, હું તારો ભરથા જીવો. કોણ છે જીવી? કોણ છે આ? બાપુ ઈએ અરે છચરાજી, હું તમારો જાજરમાન જમાઈ અત્યારે મરેલી ગો જેવો થઈને આવ્યો છું. જમાઈરાજ, હા. તમે અને અડધી રાતે તમારી આવી હાલત કરી કોણે? અરે મારા બાપે મને જીવતો સળગાવી દેવાની કોશિશ કરી. હું તો જીવ બચાવીને એ ભાગ્યો બાપ રે. હે? હા. પ્રભાશંકર વેવાઈ આટલા કાળજા? બાપુ બાપુ ઝટ એમની દવા કરો, નહીંતર મારા ચૂડી ચાંદોને શું થશે? અરે છચરાજી, મારા બાપને જઈને કહો કે હવે હું જાજી વાર જીવી શકું એમ નથી. મારા જીને મુવાના જાજા ચૂહા. એવું ન બોલો જમાઈરાજ. મારું કાળજું કપાય છે. હમણે જ હું પ્રભાશંકર વેવાઈ પાસે જાઉં છું અને એને સીધો દોર કરી નાખું છું. હા. અરે બાપુ પણ એમને તો કઈ કરો. જમા છે. અરે તમે તો માંદા છો. માંડો પડે તારો બાપ. હાય હાય, એટલે તમે મારા બાપુને બનાવ્યા? અરે હોતું હશે ગાંડી, મેં તો તને બનાવી. એ આપણી આ આણાની ઓરતાની રાજ્ય અધૂરી રહી છે ને, એ આપણે ઉજવીએ. પણ મારા બાપુ તમારે ઘરે પહોંચશે ત્યારે? એ તો પડખે એવા દેવા છે જીવી, ચિંતા ના કરો, આવતા રહો. ક્યાં છે કપાતર? કપાતર? વેવાઈ આજ હું તમને સીધા દોર કરી નાખીશ. મારા જમાઈને જીવતા હળગાવી દેતા તમને શરમ ન આવી? તમારા મોઢા લગામ રાખો જટાશંકર વેવાઈ. નાના મોટા ઉપાડે ફરિયાદ લઈને આવ્યા છો, પણ જરા મારા સામે ધારીને જુઓ તો ખરા. ઓય માડી રે, તમારો ઈ જમાઈ ને મારો હગો દીકરો મને જીવતા હળગાવીને વયો ગયો છે. મેં એના ઉપર ફરિયાદ નોંધાવી છે. રાજના સિપાહીઓ એને પકડવા માટે ધોળાધોળ કરી રહ્યા. આ તમે શું બોલી રહ્યા છો? અરે તમારા દીકરા જીવાના આખા શરીરે તો પાટા બીની છે અને ઈ તો કહેતો તો તમે એને હળગાવવાની કોશિશ કરી. આમાં હાચું મુજે ઈ સમજાતું નથી. ઈ તો ઢોંગીનો છે, ઢોંગીનો. એમ? હા. હાચું આ શું છે ઈ તમે નજરો નજર નિહાળી રહ્યા છો. હા. ઓય માડી રે, મને કાળી બળતરા ઉપડી છે. વેવાઈ, તમને શું થાય છે? હું નથી થતું એમ પૂછો વેવાઈ. ઓહો, આખા શરીરે કાળી બળતરા, છાતીમાં ગભરામણ, મનમાં મૂંઝામણ. ઓય બાપલિયા, તમે જલ્દી મારી દવા કરાવો. હું તમારો વૈદ છું તો દવા કરાવવાના પૈસા દેતા જાઓ. વેવાઈ, હવે હું મરી જઈશ. તમે મરી જાવ ને એનો મને જરાય વાંધો નથી, પણ મારી દીકરી રાંડે ને તો મારું હું થાય? આ તમારો દીકરો ને મારો જમાઈ પાટા પીંડી અને મારે ઘરે પડ્યા છે. તમારી દીકરી? હા. સારું થયું તમે મને હાચા વાવડ દઈ દીધા. હું હમણાં જ સિદ્ધપુર વાળા ફોજદાર પંડ્યા સાહેબ ને કેવડાવું છું કે મને હળગાવી દેનાર ઈ હરામખોર તમારે ન્યા છે. એને ધ્યાન કરો. નહીં. વેવાઈ, એમ ન થાય. આ મારી આબરૂ જાહે ને તમારું નાક કપાય. મારું નાક? નહીં. તમારે નાક જ ક્યાં છે કે કપાય? અને વેવાઈ, આબરૂ એની જાય કે જેને આબરૂ જેવું કઈ હોય. તમારે આબરૂ જ નથી, પછી જવાનું શું હતું? એ ભગવાન, મારા કપૂતનું શું થાય? આ તમારી જેવા દુર્જન સગા મને મળ્યા તે મારું શું થશે? ના, હવે તો મારે તમારા આખા ખાનદાનની તપાસ કરવી પડશે. તમે જુઠ્ઠા, તમારો પુત્ર જુઠ્ઠો, હવે તો આખા ગામમાં પૂછવું પડશે. દેવા એટલી દે. વખત આવે જો હંતીએ પાછી ન વાળવું તો મારું નામ કૃપાશંકર કાતર નહીં. હા પંડિતજી, આ કૃપાશંકરના દીકરા જીવાને માણસોના ઘરે આણા માટે મોકલ્યો હતો, પણ એ હજી આવ્યો નહીં, એટલે તમારી પાસે મુહૂર્ત જોડાવવું પડે છે. જુઓ ભીખાભાઈ, ભૂખ્યાને ભોજન પીરસવા મોકલીએ તો એ પોતે જ પહેલા જમી લે. કેમ, ખરી વાત ને? બસ તો પછી એ સીધો એના સસરાને ઘેર ગયો હશે. ઈ જટાશંકરે આળો ફાટો છે, તે એની દીકરીનું આણું વળાવતો જ નથી. સારું મહારાજ, પણ મુહૂર્ત તો જુઓ. દીકરા ગોવિંદ, બહુ જ ઉતાવળ લાગે છે. પણ અજવાળી આઠમ પહેલા મુહૂર્ત છે જ ક્યાં? અજવાળી આઠમને આડે ક્યાં ભાવ છે? આજે માણસોને સંદેશો કવડાવીએ એટલે તૈયારીમાં રહે. જેને મહેરબાની તમે ઝંખના રાખો છો એ રામભાઈ નો અજવાળી આઠમ નું આણો આવશે અને તે સાસરિયા ભેગી થઈ જશે. સાસરિયા ભેગી? એ સાસરિયા ભેગી થાય ઈ પહેલા તો રામભાઈ હિંમતસિંહના હાથમાં હશે. એનું રૂપ, એનું યૌવન અને નશીલી આંખોનો નશો
મતસિંહ હજુ સુધી ભૂલ્યો નથી. પણ સરદાર, ભેરવો, આ વખતનો ખેલ હિંમતસિંહ એકલા હાથે ખેલશે. અરે તું તો જમાઈ છો કે જમરાજ? તું જુઠ્ઠો, તારો બાપ જુઠ્ઠો. અરે બાપ દીકરો બે હાંધે હાંધે જુઠ્ઠા. સસરાજી, હા. તમારી નોંધને તમે કાબુમાં રાખો, નહીં તો તમારી છોકરીને લઈને હું જતો રહીશ. હવે બોલવા તો ઠેકાણા નથી. એમાં મારી દીકરીને લઈને જઈશ કે? હું મારા બાપને ત્યાં જઈશ. એવી રીતે જઈશ. હવે બાપને બાળી તો પોતે પાટા બાંધ્યા. હવે તારી વાહે તો ફોજદાર ભરે જ ફોજદાર. મારી વાહે આગળ પાછળ ગમે ત્યાં ફોજદાર ફરતો હોય, પણ હું તમારી દીકરીને લઈને મલકની પેલી પાર ઉતરી જઈશ. હવે તમારે આનામાં જે રોકડા દેવા હોય એ રોકડું કરો. રોકડું હા. આણામાં? હા. હવે તારી જેવા જમાઈને આણું હોય? તે જીવી તું રો નહીં, તું તને રડતી જોઈને મને રડવું આવે છે. તું આ તારા મરદનો જોરદાર ઝપાટો જોઈને હમણાં. નહીં તો તું મને શું કરી લઈશ? જટાશંકર, ઓ જટાશંકર, આ શું ધમાલ માંડી? આવો આવો ફોજદાર સાહેબ, આવો. તમે ખરે ટાણે જ આવ્યા. ફોજદાર સાહેબ, આ ઈ જ જીવો છે એના બાપને હળગાવવાની કોશિશ કરી હતી. ખોટી વાત છે ફોજદાર સાહેબ. મારા બાપને મારવામાં હું એકલો નહોતો. આ તમારી દીકરી પણ ગુડાડી હતી. એને ઘાસને છાંટ્યું અને મેં કાની ફેંકી. હા, મારી દીકરી તો મારે ઘરે હતી. ખોટી વાત છે સસરાજી. દીકરી તમારી પણ ભાઈની તો મારી ને. જટાશંકર, આ દીકરી તમારી આની હારે પરણેલી છે? આજ દિવસ થયા આનું આયાને, અને અમારા બાપની વચ્ચે ઝઘડો જાગ્યો અને મેં ને મારી માયડીએ મળીને એને મારી નાખવાનો અસફળ પ્રયત્ન કર્યો. ખોટું છે, તદ્દન ખરું છે. સાચું ખોટું ત્યાં જઈને જોવો છે. હમણાં ચાલો મારી સાથે. જાઓ. સસરાજી, તમે ચિંતા નહીં કરતા. આમે તમે આણો તો નહોતા વાળતા ને. આ મોટે ઘરેથી આણું આવ્યો. લે હાલ. ધણી, તું ત્યાં જા. એ કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. અરે રે, હે ભગવાન, આ શું થવા બેઠું છે? મને તો કાંઈ સમજ. ભગત, ભોજન તૈયાર છે. ચાલો જમવા. આ શું ઉઘાડિયારે રામભાઈ? રામભાઈ, તારા સાસરવેલની સામે ઉઘાડે મોઢે આવતા શરમ ના આવી? જરા લાજ મલાજો તો રાખ. હું તો સંસારના તમામ સંબંધોને તોડવા આવી છું, પછી લાજ શાની? રામભાઈ, રામભાઈ, આ તો શું બોલે છે? બાપુ, લાજ અને મલાજો તો જગત વ્યવહારમાં જીવવું હોય એના માટે છે. મારો માર્ગ તો આજ આ જગતથી જુદો પડે છે. બસ મારે તો હવે આ દુઃખી જીવાત્માઓની જનેતા થઈને જ જીવવું છે. બાપુ, રામભાઈ, અમે શું મરી પરવારા છે કે આણું તેડવા આવેલાના તું નાક કાપવા માંગે છે? નહીં બાપુ, નાક તો એનું કપાયું કહેવાય જેની વહુ વારું સાસર વેલ છોડી અડધી રાતે પરાયા હારે ભાગી જાય. ત્યારે હું તો પગે પડી આ બાળકોને પાળવાની રજા માંગુ છું. તમે તો મારા ઘરના માવતર છો. અરે રામભાઈ, માવતર ગણતી હોય તો હજી મલાજો જાળવી લે. બાકી જગતમાં આવા તો કેટલાય રખડે છે. આવાના ભેળા ભાવ ન બગાડાય. ભાવનો ભાર તો ઉપર વાળા પર છોડી દીધો છે. હવે તો ગામે ગામમાં ગબડું હારે રખડી બટકું કટકું માંગીને એમના મોં પરના આથમતા તેજને અટકાવવા છે. રામભાઈ, મારા દીકરાને તારાથી રૂપાળી કેટલી મળશે. માણસૂર, હું જાઉં છું, પણ ભગતરાજ તારા ભરોસે મને ભોઠપ લાગી. ભીખાભાઈ, ભીખાભાઈ. ભગત, હવે પાછા નહીં આવે. તારી આ છોડીએ ગામ આખાનું નાક કપાયું, નાક. એ ભગવાન, આ શું થવા બેઠું છે? દીકરી, દીકરી, તને આ શું સૂજ્યું? લલાટે લખેલું હોય તો સમય આવે એ જ સૂજે બાપુ. દીકરી, જોગીની ધૂણી જેવી જાગતી તારી જુવાની અને આ રૂપ, તને એકલી કેમ જવા દઉં? કેમ જવા દઉં? બાપુ, આ રૂપનો રખોપા કરનાર તો આ હૃદયમાં જ રહે છે. આંસુ લૂછી નાખો બાપુ. તમારા ઘરેથી તો હું આમે આજ જવાની હતી ને. દીકરી, બાપુ, જગતની હરેક સ્ત્રીને પરણ્યા પછી એક જ સપનું હોય છે, માં બનવાનું. ને મારે માટે તો આ સપનું સામે ચાલીને આવ્યો. ઘરથી તરછોડાયેલા આ નોધારાનો આધાર બનવાનો મોકો પ્રભુએ મને સામે ચાલીને આપ્યો. બાપુ, આજથી હું હંધાએ ભૂલકાઓની માં છું. બાપુ, રામભાઈ, તારા મનની મોકળાશ આટલી મોટી હશે એનું માપ તો હું ક્યારેય નકારી શક્યો. પણ દુઃખ એક જ વાતનું છે કે તારા આણા માટે રંધાયેલા આ ધાન આજ રખડી પડ્યા. ના બાપુ, રખડી નથી પડ્યા.
ભૂખે ટળવળતા આ બાળકોના પેટ ઠારો પરમેશ્વર તમારું પેટ ઠારશે. સુખિયાનો સથવારો તો સૌ કરે, પણ જગતમાં દુખિયાને પોતાને ગળે લગાડે તો પરમેશ્વર હાજરા હજૂર થાય. આજે પરમેશ્વરનું રૂપ લઈ આ બાળકો આવ્યા છે. એને હેતથી જમાડો તો એના અમીના ઓટકારથી તમારો અવતાર ઉજળો થશે. જાઓ દીકરાઓ, જમી લો. ધન્ય છે દીકરી તને, ધન્ય છે બેટા. બાપજી, મને આશીર્વાદ આપો. સત્કર્મોમાં સદાય સંતોના આશીર્વાદ જ હોય છે દીકરી. તું જે માર્ગે જઈ રહી છે એ માર્ગ તો ઋષિ મુનિઓના માર્ગ કરતા કઠિન છે. લે આ એક તારો, એના સુરનો સથવારો સંકટમાં સદાય તારી રક્ષા કરશે. જય મુરલીધર. જય મુરલીધર. જીવતી રહે. રંગ રહી ગયો, રંગ રહી ગયો. વાહ શ્યામ ઓર ઘનશ્યામ, તમે તો બનાવટી પોલીસ બનવામાં કહું છું આબાદ ભાગ ભજવ્યો. લ્યો આ તમારું મહેનતાણું. અને જુઓ, 4 મહિના સુધી મારા વેવાઈની નજર સામે ન જાતા, નહીં તો રંગ બગડી જશે. કઈ વાંધો નહીં, જાઓ મજા કરો. કા દીકરા, જોયું ને, ઘરડા ગાડા વાળે ઈ આનું ના તારો હરો આણું વાળીને મોકલતો નતો, પણ આપણે આ મોટું આણું લાવ્યા એટલે કેવો રંગ રહી ગયો. ઉભો રે. એ વાવ દીકરા, એ મારા હાટુ 7-8 રોટલા દીકરા ઘડી કાઢજે. બાપ રે, 7-8 રોટલા? એ જીવી, આ તો મારો બાપ છે. એના પેટમાં છપ્પનીઓ દુકાળ છે અને ખાધા સિવાય બીજું કઈ કરતો જ નથી. પણ મારા બાપુ તો દિનો એક જ રોટલો ખાય છે. એ તો જેનું જેવું પેટ. શાબાશ બેટા, શાબાશ. એ વાવ દીકરા, આ તમારા બાપના ઘરે દાણા નહીં હોય ને એટલે આ ઘરમાં મારા રોટલા ઘડવા હાટુ તમને લાવ્યા છે. કઈ તમારી પૂજા કરવા નથી લાવ્યા. હા, હું તો મારા ધણીના રોટલા ગળવા આવી છું, તમારા નહીં, સમજ્યા? એલા જીવલા, તારા જીવતા જીવા તારી બાયડી આટલો જીભડો કરે છે ને તારું લોહી ઉકળતું નથી. બાપા, તમારે રહેવું હોય તો રહો. તમને રોજનો એક જ રોટલો મળશે. દીકરા મારા, આ બાયડી ભાળીને ગેલો થામા. એટલે અમારે બાયડી હતી. કહું છું, તારા ભૂતની ચોટલી હજુ મારા હાથમાં છે, સમજો? તો થાય કરી લો, બાકી તમારા રોટલા હું નહીં ઘડું, નહીં ઘડું, નહીં ઘડું. તો હું હવે જોઉં છું કે તમે લોકો નિરાતે કેમ રોટલા ખાવ છો. એટલે બાપ હવે થયો. હું કોણ? કૃપાશંકર કાતર. ટપાતર. એ જીવી, બાપુ તો ગયા, હવે શું થશે? તે ગયા તે કઈ ઉપર નથી ગયા. હમણાં પેટમાં ખાડો પડશે ને તો એ પાછા આવશે. પણ બાપુ ક્યાંક આડો ફાટ્યો તો? તે ફાટવા દ્યો. હાલો ને, આપણે માટે તલ પાપડી બનાવી છે, ઈ ખાઈ લઈએ. મારી તલ પાપડી, હું તો તલ પાપડ થઈ ગયો ખાવા માટે. આજ મારા સપના પૂરા થયા ને મારા અધૂરા રહ્યા. દીકરા મારા, આજ તો મજા માણી લ્યો. પણ ઓલી કેતીમાં કીધું છે કે થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. હવે તો હા ભાઈ, બપોર સુધી તો આજ ગામમાં ગાતી ગાતી ભીખ માંગતી હતી. બહુ બહુ તો ચાલીને પડખેના ગામમાં પહોંચ્યા છે. પણ હે ભાઈ, તમારે ને એને શો સંબંધ હતો? સંબંધ તો બહુ માયલો છે ભાઈ. અરે માયલો સંબંધ હતો તો ભીખ શું કામ માંગવા દીધી અને હવે ગોતવા હાલી નીકળ્યો છે.
પાણી ઓછું પડે તો લોટ ન બંધાય ને લોટ ન બંધાય તો રોટલા ક્યાંથી થાય? આ કાગડાના માળામાં કોયલનો અવાજ ક્યાંથી? આ મારા ઘરમાં બાયડીનો અવાજ ક્યાંથી? જટાશંકર, ઈ તો તને ભણકારા છે, ભણકારા. અરે બાયડી વગરનું જીવતર જ નકામું છે. આ રોટલા ઘડવા માંડ, લોટ મહળવા માંડ ને તારે ભૂખ્યો રહીશ, ભૂખ્યો. એ પાળે નાચે પારેવડા ને વનમાં જ નાચે મોર. એ પરણ્યા એટલા આદમી ને વાઢા હરાયું ઢોરલાલ સનેડો, વાઢા હરાયું ઢોરલાલ સનેડો. સાચી વાત છે, સાચી વાત છે. આ વાંઢા ને વિદુર બે હરખા, પણ મારા ઘરમાં જ્યાં હનુમાન હડિયું કાઢતા હોય એમાં મારે બાયડી લાવવી ક્યાંથી? એ અમારી બાગમાં આબુને આંબલી ઝૂલે કઈ કદળી ની વેલ રે, મોહન માયા લાગી લીંબુડા ઝૂલે તે બાગ. એ ભાઈ પણ તું છો કોણ ઈ તો કે? હાય હાય, એ હાલી હલાલી ને આઈ સુધી આવી છું સામે પગલે. તે તમારામાં જો હિંમત હોય ને તો બેહાડી જો તમારા રોટલા ઘડવા. ઓહો ભાઈ, આ વિદુરના ઘરમાં તને રોટલા ઘડવા સિવાય કાંઈ નહીં મળે. તમારે કાંઈ જોઈતું નથી. આ જીવતા જાગતા દાગીના રૂપે તમે મળ્યા છો ને, અને આમે મારે રોટલા ઘડવા સિવાય બીજું કામે શું છે? હવે તો તમે જ મારા દુશ્યંત અને હાય હું તમારી શકુંતલા. અરે રે, હું તો જાગું છું કે સપનામાં છું? મારો તો જીવ મૂંઝાય છે, મારું ગળું રૂધાય છે. પાણી હમણાં પાણી લાવી દઉં, પાણી લાવી દઉં મારા નાથ, આ લાવી. મને ગભરામણ થાય. અરે પાણી લાવો, લાવી મારા નાથ, પાણી લાવી નાથ. વાલાજી લ્યો આ પાણી. લાવો. કા હાથમાં દેતા લાજ આપી હતી? હે તમે તો બહુ લુચ્ચા અરે છો. રે, આ શું કરો છો? ચણિયા દીધે કાંઈ મોઢું લૂછાય? પણ તો ઘરમાં લૂછણિયું તો રાખવું જોઈએ ને. બહુ પાકા છો. ઓહો, મને તો જીવ મૂંઝાય છે. જીવ મુજાય તેને કહેતા નથી. લ્યો મારા વાલાજી, મારા પાલવથી તમને વા નાખી. અરે રે, પાલવથી તે કાંઈ વાર નખાતા હશે. પણ તો ઘરમાં વીજણા રાખો સવાતા ને. બહુ નટખટ ને લુચ્ચા છો. અરે રે ભાઈ, હું લુચ્ચો નથી, હું તો દુખિયારો આત્મા છું. મને તો દીકરી ને જમાઈએ બેયે દગો દીધો છે. હે હાય હાય, મારે એવું થયું. મારે તો મારા દીકરા અને વહુએ બે મને દગો દીધો તો. હે? તો હા આપણે બે હરખા. હા, મારા વાલાજી હરખા. આવો આપણે બે હરખા. અરે રે ભાઈ, પેલા ઈ તો તું કે તું કોણ છો? તારું મોઢું બતાડ. વખત આવશે ને તઈ મોટું બતાવી, હમણાં નહીં. વાલા માયા લગાડી માતણી ને પરગટ પરચો દેનાર, હે પણ દેવી રૂપ દાતાર, હે આજ રાખ કરાતે રામબાઈ. તમે રામભાઈ અને છોકરાઓને જોયા છે? તમારું શું કામ પડ્યું? દુઃખની પીડામાં અને દુકાળના દડામાં અમે અમારા સંતાનો તરછોડી દીધા હતા. પણ ભગવાનની પાછી મેર છે. દુકાળિયા બાળકોને રામભાઈ આશરો દીધો હતો. અમને આશા છે કે કદાચ અમારા બાળકો એમની પાસે હોય. અરે થોડા દી પહેલા તે આ જ ગામમાંથી પસાર થયા હતા અને જેમના બાળકો હતા તેમને રામભાઈએ પાછા સોંપી દીધા હતા. તમારા સારા નસીબ હશે તો તમને પણ તમારા બાળકો પાછા મળી જશે. એ આ માર્ગે જ ગયા છે. હાલો. તું હવે મને છોડીને ક્યાંય નહીં જાય ને? નહીં બેટા નહીં. હાલ ઘેરે હાલ. માવતરો
આજ સુધી મેં તમારા બાળકોને પાળ્યા. મારા પ્રેમમાં કઈ કચાશ રહી ગઈ હોય તો મને માફ કરજો. આવું શું બોલો છો રામભાઈ? તમે તો ગરીબોના બેલી છો. ગરીબની બેલી ગણું છું, પણ મને એટલો જવાબ દેશો કે જે સંતાનો માટે તમે સંસારમાં, મંદિરમાં માથા પછાડીને માનતાયું માની હશે, એવા તમારા લાડકા લાલને રઝળતા મેલતા તમારું કાળજું ન કપાયું? અરે જે દૂધ મળતી દીકરીઓના જન્મ વખતે તમે ગોળને સાકર વેચ્યા હશે, એને એકલી મેલતા તમારું અંતર ન કંપ્યું? આજે તમને તમારી અમાનતો પાછી મળે છે, તો એટલી પ્રતિજ્ઞા લેતા જાઓ કે બાળકને ભગવાન સ્વરૂપ ગણી કોઈથી તડછોડશો નહીં, કોઈથી તડછોડશો નહીં. અમારી ભૂલ માફ કરજો માં. માફ તો મારો મુરલીધર કરશે. લ્યો ત્યારે. માયા, બેટા કેમ રડે છે? માં, મને લેવા કોઈ નહીં આવે. આવશે દીકરી, જરૂર આવશે. નહીં માં, મને આ ભાગણીને લેવા કોઈ નહીં આવે. મારી મમ્મી મને રોજ મારીને કહેતી હતી કે આંધળી આ ભાગણી છે. જન્મી તે જ દિવસે મારો બાપ મરી ગયો. હવે મારી મમ્મી મને કોઈ પણ દી લેવા નહીં આવે. બેટા, તારી માં નહીં આવે તો હું છું ને. માં તો તું બનીશ માં, પણ બાપ કોણ થશે? બોલ ને માં, બાપ કોણ થશે? થશે દીકરી, જરૂર થશે, જરૂર થશે. સંતજી, હું રામબાઈનો ધણી થાઉં છું. ધણી? અરે ભાઈ, ધણી થવાના બોલ બોલો છો, પણ એના લુગડા દોશો તો પણ તમારા પાપ નહીં ધોવાય. અરે એને તો ચમત્કાર સર્જીને મેઘ વરસાવ્યો, મને તો દુકાળ ભાગ્યો. હવે એને ગોતવા નીકળ્યા છો? અરે પગમાં પડી પ્રાયશ્ચિત કરી લેજો જુવાન, નહીં તો નરકમાં જાશો. પ્રાયશ્ચિત કરવા જ નીકળ્યો છું, પણ મને મળે તો ને. મળશે એ દી મનખો સુધરી જશે ભાઈ. મેં તો એનો ચમત્કાર સાક્ષાત જોયો છે, સિંહણને ચંડિકા સ્વરૂપે. આજ સુધી ભૂલ્યો નથી. તો હવે મને ક્યાંથી મળે? ધરતીનો કોઈ છેડો નથી ભાઈ, છતાં એ ભાગ્યમાં લખ્યું હશે તો ભેટો થઈ જશે. माँ, મને અભાગણી કણી એકલી મૂકીને તો વહી તો નહીં જાય ને? ના માયા, તારી માયા એવી ગળે વળગી છે કે જવું હોય તોય જવાતું નથી. માં, તારું ઘર ક્યાં છે? જ્યાં મારું ગિરધારી વસે છે ત્યાં. માં, ગિરધારી ક્યાં વસે છે? ગોકુળ મથુરામાં. માં, તે મુરલીધરને જોયો છે? જોયો છે, પણ સપનામાં. એ કેવો લાગતો તો તને? બહુ જ રૂપાળો. માં, તું તો એકવાર કહેતી હતી કે કાંજી તો કાળો છે. કાળો તો એ કામનગારો છે દીકરી. ગોપીઓની મટકી ફોડી ચોરી ચોરી મહીડા ખાઈ જાય છે. માં, કાનુડાને મહીડા બહુ જ ભાવે? હા, બહુ જ ભાવે. ચાલ હવે સૂઈ જા દીકરી. નહીં માં, કાનુડાને વાતોએ તમારી ઊંઘ ઉડાડી દીધી છે. મારે એને જોવું છે, પણ મારે તો આંખો નથી. પછી એને કેમ જોઉં? એનું નામ લઈને સૂઈ જા દીકરી, એ સપનામાં દેખાશે. ખવડાવવા ગઈ તો ન ખાધું. માયા, બેટા ગાંડી થઈ ગઈ છું. હું મરી જઈશ, પણ જ્યાં સુધી કાનુડો મારે હાથે માખણ નહીં ખાય, હું નહીં ખાવ, નહીં ખાવ, નહીં ખાવ, નહીં ના. ચાલી ગઈ રામભાઈ, આશ્રમ છોડીને ચાલી ગઈ, પણ જઈ જઈને જાય ક્યાં? તાર જવા માટે તો આખું જગત પડી છે. તો જાઓ, આખું જગત પૂરી વળો અને મને ખબર આપો કે રામભાઈ કઈ છે ક્યાં. જાઓ. રામભાઈ, હિંમતસિંહ તારા આશ્રમ છોડવાની વાટ જોઈને બેઠો હતો, અને તને તો આશ્રમમાં આખા ગામના રખોપા હતા. હવે હું જોઉં છું કે તને કોણ બચાવે છે. માયા,
આવ્યો માં? કાનુડા આવ્યો? ના બેટા, આ ચાર દિવસ થઈ ગયા તારા મોંમાં અન્નનું દાણું નથી ગયો. ખાઈ લે બેટા, ખાઈ લે. નહીં માં, હવે તું કાનુડાને માખણ ખવડાવ્યા વગર નહીં ખાઉં. માં, તું ખાઈ લે ને. અરે ખેલી, તું તો ભરમમાં ભરમાઈ ગઈ. હું તો તને અમથું કહેતી હતી કે મેં કાનુડાને જોયો છે, તું હાથ લઈને બેઠી. માં, તું રોજ કહેતી હતી કે કાનુડા મીરાબાઈને ઝેર પીધા હતા, તો પછી મારે હાથે માખણ કેમ નહીં ખાય? હજી કહું છું બેટા, હાથ મેલી દે. નહીં માં, માયા, તું તો માયાથી એ મોટી નીકળી. હે દ્વારકાવાળા, તે મને આ કેવી દીધામાં નાખી દીધી. હવે એને કોણ સમજાવે? હવે તો તારો જ આશરો છે પ્રભુ, તારો જ આશરો. બધા જ છોકરા ચાલી ગયા? હા ભાઈ, અમારે પાદરેથી નીકળી એની હારે એક છોકરી હતી. કદાચ એને પણ એના મા બાપ લઈ ગયા હશે. તો પછી રામબાઈ એકલી અટુલી ક્યાં ગઈ હશે? રાધા, આજ તને ઊંઘતે મિલે જાતા જીવ તો નથી હાલતો, પણ હવે આ જીવતર નથી જીરવાતું. જાઉં છું મારા પાપનો પસ્તાવો કરવા દ્વારકાના દેવળે. અગર જીવતો રહ્યો તો જરૂર મળશું, નહીં તો મને માફ કરી દેજે રાધા, મને માફ કરી દેજે. એનો અર્થ એ કે પાજી હવે હિંમતસિંહના હાથમાં ધીરે ધીરે આવતી જાય છે. પણ સરદાર, દ્વારકાના માર્ગે ઈ તો પગપાળા નીકળી પડી છે. કયા માર્ગે ગઈ હશે શી ખબર પડે? વેરુ, હવે મારો ને રામબાઈ નો એક જ માર્ગ છે. દ્વારકા પહોંચે ઈ પહેલા તો હું એના